હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે ફરીથી હાજર છીએ રાસાયણિક ગતિકીમાં. તો આ છે નવમો લેક્ચર કેમિકલ કાઇનેટિક્સમાં, જેમાં આપણે હાઈ લેવલના એમસીક્યુઝને કન્ટિન્યુ રાખવાના છીએ. પ્રક્રિયા વેગ, વેગ અચળાંક, પ્રક્રિયા ક્રમ, આ બધાના ટોપિકને આવરી લઈશું અને હાઈ લેવલના અઘરા એમસીક્યુને સોલ્વ કરશું. આ આપણા JEE નીટના એમસીક્યુઝ કહેવાશે. તો બરાબર આ એમસીક્યુની નોટ અને પ્રિપેરેશન રાખવી તમારે. ચલો શરૂ કરીએ એમસીક્યુથી. ઘણા બધા એમસીક્યુઝ લાસ્ટ આપણે લેક્ચરમાં ભણી ગયા ત્યાંથી જ આપણે શરૂ કરવાનું છે અને ધીમે ધીમે એનાથી પણ હાઈ લેવલ તરફ આગળ વધતા જઈશું. હજી આપણે સરેરાશ વેગના જ એમસીક્યુઝ આવે છે, તો એ આપણે હજી પ્રોપર શીખી લઈએ. વાંચો બરાબર એમસીક્યુને અને સોલ્વ કરો. ઓકે, તો સમીકરણ છે આપણી પાસે. NO2 ની સાંદ્રતા આપી દીધી છે 5.2 10⁻³ 100 સેકન્ડમાં વધે છે એવું કીધું છે. NO2 ની સાંદ્રતા આટલી વધે છે મતલબ એ ડેલ્ટા આર થશે, અને 100 સેકન્ડમાં વધે છે તો એ ડેલ્ટા ટી થશે. તો એના વેગનું મૂલ્ય શું થાય? તો એકદમ સિમ્પલી આપણે અહીંયા ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી કરી શકીએ છીએ. તો સંપૂર્ણ પ્રક્રિયાના વેગનું મૂલ્ય આપણે શોધવાનું છે. એટલે ચલો આપણે અહીંયા સ્ટેપ આવું મૂકી શકીએ કે પ્રક્રિયા વેગ બરાબર, હવે જુઓ સાંદ્રતા તો તમને NO2 ની જ આપેલી છે, તો તમારે NO2 નું સ્ટેપ લેવું પડે. NO2 નિપજ છે એટલા માટે પ્લસ, આગળ 4 સહગુણક છે તો 1/4 અને dNO2/dt થઈ શકે. ચાલો હવે જો તમારે સંપૂર્ણ પ્રક્રિયાનો વેગ જોતો હોય તો તમારે આટલી ગણતરી કરવી પડશે. તો 1/4 ગુણાકારમાં ચલો dNO2 એટલે કે NO2 ની સાંદ્રતામાં કેટલો ફેરફાર થયો, રકમ વાંચો બરાબર. 5.2 10⁻³ વધે છે, તો અહીંયા હું લખી શકું 5.2 ગુણ્યા 10⁻³ સાંદ્રતા વધી, અને છેદમાં ડેલ્ટા ટી અથવા ડીટી તો 100 સેકન્ડમાં વધે છે, તો મારે 100 લખવા પડે. તો બસ આટલી ગણતરી કરો, આપણો જવાબ આવી જશે. તો વિચારો આપણે શું કરવાનું છે, 5.2/4 કરવા પડશે. 5.2/4 જો કરીએ આપણને મળે છે 1.3 ગુણ્યા 10⁻³ અને વિચારો આ 100 એટલે 10⁻², ઉપર આવે તો 10⁻² થશે, બરાબર. તો 10⁻² 100 ઉપર -2, તો -3 -2 1.3 ગુણ્યા 10⁻5 આટલો જવાબ આવવો જોઈએ. અને એકમ વેગ છે તો મોલારિટી પર સેકન્ડ. 1.3 ગુણ્યા 10⁻5 ઓપ્શન એ મને દેખાય છે, જે આપણો ક્લિયર કટ જવાબ છે. સમજાઈ ગયું? તો જો આ બે વસ્તુ સમજી લ્યો, જો વારંવાર આવે છે અને વારંવાર હું કહું છું કે સંપૂર્ણ પ્રક્રિયાનો વેગ હોય તો આવી રીતે તમારે સહગુણકોને આવરી લેવા પડે. સમજાણું આખાને? પણ જો તમને માત્ર એટલું પૂછ્યું હોય કે NO2 ના સંદર્ભમાં વેગ, તો જસ્ટ તમારે આટલું લેવું જોઈએ, તમારે આ લેવાની જરૂર, સહગુણક લેવાની જરૂર નથી. તો આ વસ્તુને શીખી લ્યો તો જ તમને આવડશે. પ્રેક્ટિસથી આપણે શીખેલા જ છીએ. નેક્સ્ટ MCQ તરફ આગળ વધીએ. સોલ્વ કરો બરાબર રીતે, આવડી જાય એવો MCQ છે. જાતે સમય લેવો પૂરેપૂરો, ટીક કરો અને પછી જવાબ આપણે ચેક કરીએ. તો નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી એમોનિયા બને છે. સમીકરણ આવું થાય અને બેલેન્સ પણ બનાવવું પડે. તો બેલેન્સ કરવા માટે અહીંયા 3 ને અહીંયા 2 આવે, બધાને ખબર જ છે. આ પ્રક્રિયામાં 10 મિનિટમાં આટલા હાઇડ્રોજન વપરાય છે. ઓકે, 10 મિનિટમાં આટલા વપરાય છે. તો સમય 10 મિનિટ થઈ ગયો, એટલે કે ઇન ડેલ્ટા ટી ડીટી 10 મિનિટ થશે. અને આટલો હાઇડ્રોજન વપરાઈ ગયો એટલે કે dH2/dt આપણે એવું કહી શકીએ કે 6 ગુણ્યા 10⁻², આવું કંઈક થઈ ગયું. ઓકે, તો 0.3 મિનિટમાં કેટલા એમોનિયા ઉત્પન્ન થશે? ચાલો, તો આ 10 મિનિટમાં આટલું પૂછેલું છે, તો 0.3 મિનિટમાં કેટલું થાય એ આપણે શીખવાનું છે, મતલબ કેવું પડશે.
ચલો આના ઉપરથી આપણે 0.3 મિનિટમાં એમોનિયાના મોલ શોધવાના છે. તો જો કમ્પેરિઝન વાઇઝ જોઈએ તો અહીંયા બે જણાની વાત થાય છે, હાઇડ્રોજન અને એમોનિયાની. તો આ બંનેને રિલેટેડ આપણે સૂત્ર લખી નાખીએ. આ બંનેનું સૂત્ર કોમનલી આર એવરેજની અંદર આવશે. ચલો હાઇડ્રોજનનું સૂત્ર બનાવીએ તો પ્રક્રિયક છે 3 મોલ છે તો DH2/dt આવી રીતે લખી શકાય. હવે તો આપણને આવડી જાય. અને પછી એમોનિયાની વાત કરીએ તો એમોનિયા નિપજ છે આના ઇક્વલ ટુ તો પ્લસ 2 સહગુણક છે DNH3/dt. સમજાણું? આવું થશે. તો હવે જો એક વસ્તુ સમજો તમે, જો તમારે એમોનિયાના મોલ શોધવા હોય, હવે એમોનિયાના મોલ એટલે ધેટ મીન્સ સમજો કે આ ઉપરનું સ્ટેપ તમારે શોધવાનું છે. તો પહેલા તમે આખે આખું કરી શકો છો, આ સ્ટેપ શોધી શકો છો, એટલે મોલ પ્રતિ મિનિટ આપણને મળી જશે. અથવા તો ડાયરેક્ટ ડેલ્ટા ટી જ મૂકી દઈએ. હા જો એવી રીતે ફટાફટ થશે. મારી વાત સાંભળો, આ સૂત્ર બરાબર થઈ ગયું. ચલો આ તો ખબર પડી ગઈ. હવે વિચારો કે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. સૌથી પહેલા -1/3 બરાબર, અથવા ચલો આ -1/3 DH2 કેટલા મૂકી શકાય? મતલબ અહીંયા આપણે ખોટું લખ્યું છે. તમને અહીંયા કીધેલું છે 6 × 10⁻2 હાઇડ્રોજન વપરાય છે. એટલે એક રીતના આ ડેલ્ટા H2 થઈ ગયો કે નહીં? ડેલ્ટા H2 આટલો વપરાણો એટલે માઇનસની નિશાની પણ આવી જશે. તો એક રીતના અહીંયા હું લખી શકું છું DH2 ની જગ્યાએ 6 × 10⁻2 ના છેદમાં ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી કેટલો એટલે કે કેટલા સમયમાં થયું છે? જુઓ સમય આપ્યો છે તમને 10 મિનિટ. તો આ બાજુનું સ્ટેપ ક્લિયર થઈ ગયું, સમજો છો? DH2 આવી ગયો, DT પણ આવી ગયો, આખું બધું થઈ ગયું. ચલો હવે આ બાજુ જુઓ, આટલાની અંદરથી તમારી પાસે કેટલી વસ્તુ છે? તો સૌથી પહેલા 1/2 એમને એમ લખી નખાય. DNH3, હવે DNH3 એટલે કે એમોનિયાની સાંદ્રતામાં થતો ફેરફાર. તો ખાલી જગ્યા મોલ ઉત્પન્ન થશે. તો એક રીતના તમારે ડેલ્ટા NH3 શોધવાનો છે. અને છેદમાં DT. હવે છેદમાં એટલે જુઓ કેટલા સમયમાં શોધવાનો છે? તમારે 0.3 મિનિટમાં શોધવાનો છે. તો એમોનિયામાં DT તરીકે 0.3 લઈ શકાય. સમજાણું? જુઓ બંનેના ડેલ્ટા ટી અલગ અલગ છે, પણ કમ્પેરિઝન વાઇઝ સરખા થશે. તો બસ આટલી ગણતરી જો તમે કરશો અને DNH3 ને કરતા બનાવશો, તમારો જવાબ આવી જશે. જુઓ સૌથી પહેલા આ 2 અને 0.3 છેદમાં છે, સામેની સાઈડ લઈ જાઓ તો અંશમાં આવી જશે. તો સામેની સાઈડ જોઈએ 2 × 0.3 અને આ સ્ટેપ તો છે જ 6 × 10⁻2 એના છેદમાં 3 × 10 આટલું છે. તો આ બાજુ વધશે DNH3 આટલી વસ્તુ. હજી આગળ આપણે ગણતરી કરો તો આમાં તો સ્પષ્ટ ડાયરેક્ટ ઉડાય એવું જ છે બધું. ઓકે, તો જુઓ 3 દુ 6 થઈ જશે. અહીંયા ઉપરની સાઈડ 2 દુ 4 × 0.3 × 10⁻2, આ 10⁻1 ઉપર જાય તો -1 થશે. તો 4 તેરી 12 એટલે કે 1.2. ડાયરેક્ટ નો આવડતું હોય તો કેલ્ક્યુલેટર વાપરજો. 10⁻3 આટલો જવાબ ડેલ્ટા NH3 એમોનિયાની સાંદ્રતામાં વધારો થશે. 1.2 × 10⁻3. યસ, ઓપ્શન બી માં આપેલો જ છે. 1.2 × 10⁻3 આટલા મોલ, બરાબર, અથવા મોલારિટી આવે પણ આપણને મોલ એકમ આપ્યો છે. તો આટલા મોલ ઉત્પન્ન થયેલા હશે. તો કંઈક અલગ ટાઈપનો દાખલો હતો, બંને સાઈડ કમ્પેરિઝન વાળો. સરખી રીતે સમજી વિચારીને લખજો, હિન્ટ સહિત. ઓકે, ચલો તો આ વસ્તુ અહીંયા, આ MCQ અહીંયા પૂરો થયો. આગળ વધતા જ જઈએ આપણે નેક્સ્ટ MCQ તરફ. બનાવો MCQ, બનાવો જવાબ. સમીકરણ આપ્યું છે I- ની શરૂઆતની સાંદ્રતા આટલી છે અને 20 મિનિટ પછીની સાંદ્રતા આટલી છે. ઓકે, તો બે સિચ્યુએશન આપી છે, શરૂઆતની અને અંતિમ. તો તમને ખબર છે બહુ સારી રીતના આપણને ડેલ્ટા મળી ગયો. તો આપણને ડેલ્ટા I- મળી જાય. ડેલ્ટા અહીંયા આપણે લખીએ, ડેલ્ટા I- એટલે અંતિમ માઇનસ શરૂઆત. જો અંતિમ એટલે 0.18 છે, શરૂઆત કઈ રીતે 0.20 થી. તો 0.18 - 0.20 કરો, તમારો જવાબ આવશે -0.02.
સમજી લેવાય. આ તો મોલારિટી ડેલ્ટા આઈ મળી ગયો. 20 મિનિટ પછી, હવે શરૂઆત એટલે 0 સમય અને 20 મિનિટ, હવે આનો જો તમે ડેલ્ટા ટી કરવા જાશો, ડેલ્ટા ટી તો સિમ્પલી થશે 20 - 0 એટલે કે 20 મિનિટ. સમજાણું? તો મને ડેલ્ટા આઈ માઇનસ અને ડેલ્ટા ટી મળી ગયો છે. તો I2 બનવાનો દર ખાલી જગ્યા મોલર પ્રતિ મિનિટ થાય. I2 બનવાનો દર એટલે કે આ છે, બરાબર. અને આપણી પાસે અવેલેબલ માહિતી છે આ. તો આપણે હવે અહીંયા લખી શકીએ છીએ આર એવરેજ નું સૂત્ર. આર એવરેજ નું સૂત્ર I2 નું લખીએ તો પ્લસ નિપજ છે એટલા માટે, અને કોઈ સહગુણક નથી તો હું લખી શકું છું dI2/dt. આ તો આપણે શોધવાનું જ છે, સીધી વાત છે. તો એની કમ્પેરિઝન આપણે કરીએ 2i માઇનસ સાથે. એ પ્રક્રિયક છે તો આગળ માઇનસ લખશું. બે સહગુણક છે તો 1/2 લખાય, અને i માઇનસ ધેટ મીન્સ di-dt આવું થશે. આ વેલ્યુ આપણે આની અંદરથી મૂકી દેવાની છે એટલે જવાબ આવી જશે. તો કરો બરાબર રીતે. -1/2. જુઓ ડેલ્ટા આઈ માઇનસ એટલે કે ડીઆઈ માઇનસ -0.02 છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અને ડેલ્ટા ટી આપણી પાસે 20 મિનિટ આપેલા છે. થઈ ગયું? ચાલો, તો હવે આપણે ગણતરી કરી નાખો. તો ડાયરેક્ટલી ગણતરી જ કરીએ. ઉપર છે 0.02 ભાગ્યા 2 ભાગ્યા 20, 0.0005 મને મળે છે, 0.0005. અને આનો મતલબ થયો 5 ગુણ્યા, જુઓ જોઈએ કેટલા ઘાતાંક, કેટલા સ્ટેપ, 4 સ્ટેપ અડવા પડે એટલે કે 10⁻⁴. 5 ગુણ્યા 10⁻⁴. આ આપણો એકમ થશે મોલારિટી પ્રતિ મિનિટ વાપર્યું છે તો પ્રતિ મિનિટમાં. સમજાણું? તો 5 ગુણ્યા 10⁻⁴, ઓપ્શન બી આપણો સાચો જવાબ I2 બનવાનો દર થશે. સમજાઈ ગયું? સિમ્પલ એવા એમસીક્યુઝ. હજી આપણે આર એવરેજના એમસીક્યુ તરફ છે. ધીમે ધીમે આપણે પ્રક્રિયા ક્રમ અને વિકલન વેગ નિયમના એમસીક્યુ ચાલુ થઈ જશે હમણાં. આમાં આપણે સારી એવી ફાવટ આવી ગઈ છે. ઓકે, હજી એવા જ છે એમસીક્યુ. ચલો હજી નેક્સ્ટ એમસીક્યુ બનાવો જવાબ બરાબર રીતે. ચલો, તો આપણી પાસે એક સમીકરણ આખું આપ્યું છે. ઓકે, આ પ્રક્રિયામાં MnO4 માઇનસનો ઘટવાનો દર, ધેટ મીન્સ ડી MnO4 - dt, ઘટવાનો એટલે કે માઇનસ નો દર, એની વેલ્યુ તમને આપી દીધી છે. ચલો, આટલી વેલ્યુ છે. I2 ઘટવાનો દર કેટલો થાય? તો હવે તમારે ઘટવાનો ન થાય, I2 નો વધવાનો દર થાય. જો આ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે તો આપણને ધંધે લગાડી દેશે. વધવાનો દર, I2 નો દર તમને પૂછેલો છે, ધેટ મીન્સ di2/dt તમારે શોધવાનો છે. તો બે જણાનું કમ્પેરિઝન છે, MnO4 અને I2 નું. એનું આપણે સૂત્ર બનાવવું પડશે. તો ચલો બનાવીએ સૂત્ર પ્રોપરલી. અહીંયા લખીએ આપણે આર એવરેજ. પેલા MnO4 માઇનસ નું જુઓ. MnO4 માઇનસ પ્રક્રિયક છે એટલે માઇનસ, આગળ બે સહગુણક છે તો આવું લખી શકાય 1/2 d MnO4 - dt આવું થાય. એનું કમ્પેરિઝન કરવાનું છે તમારે I2 સાથે. નિપજ છે તો પ્લસની નિશાની, 5 સહગુણક છે 1/5 અને di2/dt. ચાલો, આટલું થઈ ગયું. તો તમારે શું શોધવાનું છે ભાઈ? તમારે આ શોધવાનું છે di2/dt. બાકી બધાને સામેની સાઈડ લઈ જાઓ. તો આ 5 છેદમાં છે, સામેની સાઈડ જશે તો અંશમાં આવી જશે. તો આ બાજુ હું એવું લખી શકું છું di2/dt બેઠું 5 ને સામેની સાઈડ જાઓ એટલે કે અંશમાં જશે, ઉપર 5 નીચે 2 થઈ ગયું. અને ડી MnO4 - dt માઇનસ વાળું સ્ટેપ, ઘટવાનો દર તમને આપેલો જ છે. એની વેલ્યુ લખી નાખીએ. 4.56 ગુણ્યા 10⁻³ આપી છે. જો પાછો કઈ લોચો નથી ને, 3 ની જગ્યાએ -3 તો નહીં થાય ને? ટ્રાય મારી લઈએ આપણે, બરાબર. લગભગ -3 હોવું જોઈએ, કારણ કે આન્સર બધા માઇનસ ઘાતોમાં છે. આપણે આપણી રીતના જવાબ લઈ લઈએ પહેલા. તો 5 ગુણ્યા 4.56
ભાગ્યા 2. તો મારો જવાબ અહીંયા મને મળે છે એ પ્રમાણે 11.4 ગુણ્યા 10⁻³ આપણો જવાબ થાય છે. આ આપણો જવાબ થશે di2/dt, i2 બનવાનો દર. તો આવો કોઈ આન્સર હોય તો જોઈ લ્યો. 11.4 વાળો છે, પણ જો મેં કીધું એમ ધન ઘાત નથી, ઋણ ઘાત છે ને. તો આપણે અહીંયા એવું સમજવું પડશે, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા -3 આવે છે એવું સમજવું પડશે. તો આ -3 સમજો, -3 સમજો. આ 11.4 માંથી 1 પોઈન્ટ આ બાજુ ખસેડો, ડાબી બાજુ, એટલે ઘાતાંક વધે. તો આવું કરશો તો આપણને મળશે 1.14 ગુણ્યા 10⁻³ વત્તા 1. -3 વત્તા 1 એટલે કે -2. તો આ આપણો જવાબ મોલારિટી પ્રતિ શેમાં છે ભાઈ? સેકન્ડ. મોલારિટી પ્રતિ સેકન્ડમાં મળે છે. તો ફાઇનલ આન્સર 1.14 ગુણ્યા 10⁻², ઓપ્શન ડી બેઠો મળે છે. સમજાઈ ગયું? સુધારા વધારા સહિત ઓપ્શન ડી આપણો જવાબ થશે. આગળ વધીએ હવે નેક્સ્ટ એમસીક્યુ. ચાલો હવે ધીમે ધીમે આપણે વેગ અચળાંકના એમસીક્યુ તરફ આવી ગયા છીએ. વાંચો બરાબર રીતે પ્રક્રિયા દર ને બધું અને સમજવાની કોશિશ કરો. આપણે થિયરી ભણેલા જ છીએ આવી બધી. એક સમીકરણ છે આપણી પાસે, પ્રક્રિયાનો દર તમને આપેલો છે આવી રીતે. તો વેગ અચળાંક ખાલી જગ્યા દ્વારા વધી શકે. ઓકે, વેગ અચળાંક અહીંયા છે. તો કોઈ કહેશે વેગ અચળાંકમાં વધારો શેના દ્વારા થાય? એની આઈડિયા? સાંદ્રતા વધારતા, તાપમાન વધારતા કે 3 બોલો. બહુ માસ્ટર સવાલ છે ભાઈ. ઘણા બધા છોકરાઓ એ ખોટું બોલેલા હશે. સાચો આન્સર તાપમાન વધારતા. કોઈ કહેશે કેમ? વેગ અચળાંક લઈ લ્યો કે સંતુલન અચળાંક લઈ લ્યો, આ બધા અચળાંક છે અને આ બધા અચળાંકો માત્ર તાપમાન ઉપર આધારિત છે. યાદ કરો સંતુલનનું ચેપ્ટર, ટેમ્પરેચર પર આધારિત છે. માત્ર તાપમાનમાં ફેરફાર જ સંતુલન અચળાંક કે વેગ અચળાંકને ફેરફાર કરી શકે. બાકી સાંદ્રતા, તાપમાન, દબાણ કોઈ પણ એને ફેરફાર કરી શકવાનું નથી. સંતુલન ચેપ્ટરમાં આવતું, તમારે સંતુલન અચળાંક અને વેગ અચળાંકને સિમિલર ધારવા પડશે. બરાબર નોંધ કરી રાખજો ભાઈ. હા, એમસીક્યુઝ ની અંદર થિયરીમાં પણ હતું. તો આપણો જવાબ અહીંયા આવે છે તાપમાન વધારતા. ઓનલી ટેમ્પરેચર જ અચળાંકને ફેરફાર કરાવી શકે, બાકી કોઈ નહીં. ઓકે, અહીંયા નોંધ બરાબર કરજો. સાંદ્રતા, દબાણ, ઉદ્દીપક, બરાબર, આ કોઈ પણ પર આધારિત રહેતું નથી, માત્ર તાપમાન ઉપર આધારિત. માત્ર. ચાલો, તો થિયરિટિકલ એમસીક્યુ હતો. નેક્સ્ટ વાંચો બરાબર અને સોલ્વ કરો. કર્યું? એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિમાં 1 કલાકમાં 60 મોલ એમોનિયા પ્રાપ્ત થાય છે. 1 કલાક ડેલ્ટા ટી લખી શકાય અને 60 મોલ એમોનિયા એટલે ડાયરેક્ટલી તમે ડેલ્ટા NH3 લખી શકો છો. 60 મોલ 1 કલાકમાં ઉત્પન્ન થાય છે. તો નાઇટ્રોજનના ઘટાડાનો દર કેટલો થાય? સમીકરણ પણ આપ્યું નથી. તો સમીકરણ તો ભાઈ બાય ધ વે હેબર વિધિનું બધાને હવે ખબર જ હોય. નાઇટ્રોજન હાઇડ્રોજનમાંથી એમોનિયા બને. બેલેન્સ કરી નાખો તો નાઇટ્રોજન 2, હાઇડ્રોજન 3 આવી રીતે થઈ જશે. ક્લિયર? ચલો, તો તમારે શું કરવાનું છે? તમારે નાઇટ્રોજનના ઘટાડાનો દર શોધવાનો છે. ધેટ મીન્સ તમારે નાઇટ્રોજનના ઘટાડાનો એટલે -dN2/dt શોધવાનો છે. તો બે જણાનું કમ્પેરિઝન થશે, એમોનિયાનું અને નાઇટ્રોજનનું. તો બંનેના આર એવરેજના સૂત્રો કમ્પેરિઝન સહિત લખી નાખીએ આપણે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ આર એવરેજ બરાબર, ચલો N2 નું સમીકરણ બનાવો. પ્રક્રિયક છે એટલે માઇનસ અને dN2/dt, કોઈ સહગુણક તો નથી. પછી એના ઇક્વલમાં એમોનિયાનું સમીકરણ બનાવો, એમોનિયાનું સૂત્ર બનાવો. તો નિપજ છે તો પ્લસ 2 સહગુણક dNH3/dt. સમજાણું? આવી રીતે થયું. ચલો, તમારે શોધવાની આ જ વેલ્યુ છે તો એને બેઠી અહીંયા જ એમને એમ જ રાખીએ અને આગળ વધીએ. તો 1/2
DNH3 એટલે કે ડેલ્ટા NH3 નું મૂલ્ય 60 લેવાનું છે ના છેદમાં સમય 1 કલાક લેવાનો છે, બરાબર. હવે અહીંયા થોડુંક ટ્વિસ્ટિંગ એ છે કે જોજો, આંખો ખુલ્લી રાખજો, તમને જવાબ મોલ પ્રતિ મિનિટમાં માગેલો છે ને, અને અહીંયા તમને 1 કલાક આપ્યો છે, તો કંઈ નહીં, કલાકને તમે મિનિટમાં ફેરવી શકો છો. 1 કલાક બરાબર અહીંયા લખી શકો છો 60 મિનિટ. તો તમારો ડેલ્ટા ટી તમે કેટલો લેશો હવે? 1 ની જગ્યાએ 60 લઈ લ્યો છો. ચલો, તો આવી રીતના થઈ ગયું, 1 ની જગ્યાએ 60. તો એકદમ સિમ્પલ અહીંયા ગણતરી થઈ ગઈ છે આપણી. 60 ઉડી ગયા, 1/2 આપણો જવાબ આવે છે. દેટ મીન્સ 0.5, બરાબર. આ થશે આપણો મોલારિટી પ્રતિ મિનિટમાં જવાબ, મિનિટની અંદર આન્સર. કલાકને મિનિટમાં નહીં ફેરવો તો ખોટું પડશે. તો 0.5 આપણો આન્સર થઈ ગયો, બરાબર. ઓપ્શન સી જવાબ થશે. ઇઝી હતો, આવી ગયો જવાબ. ચાલો નેક્સ્ટ, વિકલન વેગ સમીકરણ ઉપર આવી ગયા છીએ આપણે. આની માહિતી આપણને ખબર જ છે. ચલો જુઓ જે બરાબર રીતે સમીકરણ. તમને એક સમીકરણ આપ્યું છે આવી રીતે, પ્રારંભિક પ્રક્રિયા છે, વિકલન વેગ નિયમ લખો. ચાલો હવે તમને થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરીશું. આપણે નોર્મલી આનું વિકલન વેગ સમીકરણ બનાવવું હોય તો આપણે આવી રીતે બનાવતા હતા કે વેગ ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક કે ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતાની સમથિંગ ઘાત, એની સમથિંગ ઘાત, બીની સમથિંગ ઘાત. યાદ આવે છે? અહીંયા આ જે ઘાતાંકો છે એ આના જેટલા હોઈ પણ શકે અને ન પણ હોય, સહગુણકો જેટલા, એવું આપણે વારંવાર બોલતા આવ્યા છીએ. તો આ વસ્તુ તો એવી છે કે જે તમે મોટા મોટા દાખલા ગણશો પ્રયોગોવાળા તો તમને ખબર પડશે, બાકી એક્સ અને વાય ખબર નહીં પડે. સમજાણું? તો અહીંયા આપણે જવાબ કેટલો લઈ શકીએ? તો એક બરાબર હિન્ટ સહિત લખી નાખજો હાંસિયાની અંદર અથવા કોઈ પણ જગ્યાએ. જો પ્રારંભિક પ્રક્રિયા હોય, પ્રારંભિક પ્રક્રિયા, હવે આ પ્રારંભિક પ્રક્રિયાનો મતલબ તમને કહી દઉં છું, એક જ તબક્કાવાળી પ્રક્રિયા, એક જ તબક્કાવાળી પ્રક્રિયા. જો એક જ તબક્કાવાળી પ્રક્રિયા હોય ને તો એના જેટલા સહગુણકો હોય એ જ તમારે પ્રક્રિયા ક્રમ તરીકે લેવાના છે. યાદ રાખજો, અહીંયા પ્રારંભિક પ્રક્રિયા છે એનો મતલબ એમ થયો એના સહગુણક 2 છે, તો એનો પ્રક્રિયા ક્રમ મારે x ની જગ્યાએ 2 જ લઈ શકું છું, લઈ શકાય. સમજાણું? આવું કેના માટે? માત્ર પ્રારંભિક માટે. જો બી ની આગળ 1 સહગુણક છે તો હું અહીંયા 1 લખી શકું છું y ની જગ્યાએ. સમજ પડી? પ્રારંભિક પ્રક્રિયા માટે. હવે વિચારો, અમુક પ્રક્રિયાઓ પ્રારંભિક નથી હોતી, બરાબર ધ્યાનથી જોજો. અમુક પ્રક્રિયા પ્રારંભિક ન હોય એને આપણે જટિલ પ્રક્રિયા કહીએ. કેવી પ્રક્રિયા? જટિલ નહીં, જટિલ પ્રક્રિયા. તો આ જટિલ પ્રક્રિયા એક જ તબક્કાવાળી ન હોય, સીધી વાત છે. એક જ તબક્કો હોય તો એને પ્રારંભિક કહેવાય. એનો મતલબ આ વધારે તબક્કાવાળી પ્રક્રિયા હશે, વધારે તબક્કા ધરાવતી પ્રક્રિયા છે. જો કોઈ વધારે તબક્કા ધરાવતી પ્રક્રિયા હોય તો શું કરવાનું? વધારે તબક્કા ધરાવતી પ્રક્રિયા હોય તો તમારે વેગ નિર્ણાયક તબક્કો લેવાનો. વેગ નિર્ણાયક તબક્કો, અને વેગ નિર્ણાયક તબક્કો લઈને એના સહગુણકો ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયા ક્રમ લઈ લેવાના. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ, બહુ સમજવા જેવું. આ JEE નીટનો કોન્સેપ્ટ ટેક્સ્ટ બુકમાં બરાબરલી આપણને કીધેલું નથી, આપણે અહીંયા સમજવું પડશે. ફોર એક્ઝામ્પલ, હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે મારી પાસે એક પ્રક્રિયા છે, બરાબર સમજજો, એક પ્રક્રિયા છે મારી પાસે એ માંથી ડી, પણ એ માંથી ડી આ પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થાય છે, ડાયરેક્ટ નથી થતું. દેટ મીન્સ આ જટિલ પ્રક્રિયા છે, કોમ્પ્લેક્સ રિએક્શન છે. તો પહેલા શું થાય છે ખબર? પહેલા છે ને એ માંથી બી બને છે, સમીકરણ આવું છે. પછી બી માંથી સી બને છે, એનું સમીકરણ કંઈક આવું છે. અને ફાઇનલી સી માંથી ડી બને છે, બરાબર, અને એનું સમીકરણ કંઈક આવું છે, બરાબર. આવી રીતે આપણે લખી શકીએ. તો હવે વિચારજો બરાબર રીતના, મારે એ માંથી ડી માં આવવાનું છે, તો અહીંયા 2a માંથી 2d, રેશિયો તો 1:1 જ થયો. 2a માંથી 2d આવવા માટે મારે 3 જુદા જુદા તબક્કામાંથી પસાર થવું પડ્યું.
તમને કોઈ પૂછે કે વેગ નિર્ણાયક તબક્કો કેવી રીતે થશે, તો વેગ નિર્ણાયક તબક્કા માટે તમારે શું કરવું પડશે? એના માટે તમારે વેગ નિયમ લખવો પડશે, બરાબર? વેગ બરાબર કે ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતા એ રેસ ટુ એક્સ. તો સમથિંગ એક્સ તમારે વિચારવું પડશે આમાં આ ત્રણ પૈકી, બરાબર, વેગ નિર્ણાયક તબક્કો કયો છે. થિયરી તમે બરાબર ભણ્યા હોય તો તમને યાદ હશે, વેગ નિર્ણાયક તબક્કો એટલે સૌથી ધીમો તબક્કો થાય, સૌથી ધીમો તબક્કો. તો રકમની અંદર તમને આપી જ દેશે કે આ ત્રણમાંથી એકદમ સ્લોવેસ્ટ પ્રક્રિયા કઈ છે. ફોર એક્ઝામ્પલ, એકદમ સ્લો પ્રક્રિયા આ છે. જો એકદમ સ્લો પ્રક્રિયા આ હોય તો તમારો વેગ નિયમ આવો આવશે, એની 2 ઘાત. સમજાણું? ફોર એક્ઝામ્પલ, આ તમારી સ્લો પ્રક્રિયા નથી, જોજો બરાબર, આ તમારી સ્લોવેસ્ટ પ્રક્રિયા નથી અને સ્લો પ્રક્રિયા બીજો તબક્કો છે. તો આ તમારો વેગ નિર્ણાયક તબક્કો થાય તો તમારો વેગ નિયમ આવો થશે, બીની 4 ઘાત. સમજ પડી? આવી રીતે. જો કે બી અહીંયા પ્રક્રિયક તરીકે પણ નથી, તેમ છતાં આવું બનશે. તો આ બધી હાઈ લેવલની વાતો છે. હજી આગળ આપણે બહુ મોટી મોટી થિયરી ભણવાના છીએ. આટલી વસ્તુ નોટબુકમાં બરાબર લખી નાખજો ભાઈ, બહુ કામ લાગશે તમને. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે, જટિલ પ્રક્રિયા અને પ્રારંભિક પ્રક્રિયા. અહીંયા સ્પષ્ટ લખ્યું છે પ્રારંભિક પ્રક્રિયા, તો તમે ડાયરેક્ટલી સહગુણો તો લઈ લો, એની 2 ઘાત અને બીની 1 ઘાત. તો જુઓ, આવો ઓપ્શન આપણો આવે છે, ઓપ્શન ડી, એ આપણો જવાબ થશે. સમજાય છે તમને? બરાબર રીતે સમજી જાજો અને આ હિન્ટ લખી રાખજો, આગળ ફરીથી આ બધું આવવાનું છે. ચાલો, ઓપ્શન ડી આપણો જવાબ. નેક્સ્ટ આગળ વધીએ. વાંચો અને લખો, બરાબર રીતે સવાલનો જવાબ આપી દો. ફરીથી એક સમીકરણ આપણી સામે છે. આ સમીકરણનો વિકલન વેગ નિયમ આપણે લખવાનો છે. અને અહીંયા તો એવું લખ્યું નથી કે આ પ્રારંભિક પ્રક્રિયા છે કે આવી છે, ધીમો તબક્કો કયો, એવું કંઈ જ લખ્યું નથી. તો આપણને કઈ રીતે ખબર પડશે ભાઈ? તો વેગ આપણે લખવો હોય આનો, તો વેગ બરાબર કે ઇન્ટુ પ્રક્રિયક, પ્રક્રિયક છે N2O5, એની સમથિંગ ઘાત. હવે આ સમથિંગ ઘાત કેટલી હોઈ શકે? તો અહીંયા કેવી રીતે ખબર પડે? તો હું તમને યાદ દેવડાવું કે જ્યારે આની થિયરી આપણે ભણાવી ત્યારે આપણે 4 થી 5 સમીકરણને યાદ રાખવાની મેં વાત કરી હતી. યાદ કરો, 4 થી 5 સમીકરણને જે વારંવાર યુઝમાં પૂછાય છે એને તો તમારે યાદ રાખવા જ પડશે. તો અહીંયા એ સમીકરણ છે, બરાબર થિયરીને પ્રિફર કરો તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, N2O5 ની 1 ઘાત થાય. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. અહીંયા કોઈ પણ પ્રારંભિક કે સંકીર્ણ એવું કંઈ જ લખેલું નથી, આ તમને ખબર હોવી જોઈએ. આપણો આન્સર ઓપ્શન એ થશે. બરાબર જોજો, આ જેટલી પણ હિન્ટ લખાવું છું આ બધી લખવાની છે તમારે, મેં ત્યારે પણ લેક્ચરમાં કીધેલું હતું. ઓકે, આગળ વધીએ. એના પછીનો જોઈ લ્યો બરાબર રીતે, વાંચો બરાબર MCQ ને અને સોલ્વ કરો બરાબર રીતે વેગ નિયમને. તો એ અને બી વચ્ચે પ્રક્રિયા થઈને સી મળે છે. ઓકે, એ વત્તા બી વિલ ગીવ સી. આ પ્રક્રિયા એને અનુલક્ષીને પ્રથમ ક્રમની છે. જો ભાઈ આનો વેગ નિયમ હું લખું સમીકરણ ઉપરથી, તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ રેસ ટુ સમથિંગ બી રેસ ટુ સમથિંગ. આ તો આપણને ખબર જ છે. તો જો અહીંયા સ્પષ્ટ લખેલું જ છે કે એને અનુલક્ષીને પ્રથમ ક્રમની પ્રક્રિયા, ધેટ મીન્સ એનો ઘાતાંક આપણને 1 મળવાનો છે, એ તો ફાઇનલ થઈ ગયું. સમજાણું? અને બીને અનુલક્ષીને બીજા ક્રમની પ્રક્રિયા છે. જો બીજો ક્રમ એટલે બી ની કેટલી ઘાતાંક થશે? 2 ઘાતાંક. લો ભાઈ, આ તો સિમ્પલ થઈ ગયું. તો વિકલન વેગ નિયમ લખો. તો આપણો વિકલન વેગ નિયમ આવો થાય, એની 1 ઘાત બીની 2 ઘાત. લો, આ તો એકદમ સિમ્પલ વાત છે. એની 1 ઘાત બીની 2 ઘાત, ઓપ્શન સી આપણો જવાબ થાય. આવા સિમ્પલ સવાલો પણ આપણી સામે છે. ટીક કર્યું હશે તમે બરાબર રીતે. ઓકે, ચાલો, તો આ MCQ બી કમ્પ્લીટ. નેક્સ્ટ આગળ વધીએ. આ સમીકરણને બરાબર રીતે વાંચો અને લખો. એક સમીકરણ આપણી સામે છે, સુક્રોઝ વત્તા પાણી ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. આનો વેગ નિયમ આપણે લખવાનો છે. તો ચલો વેગ નિયમ જો આના માટે લખીએ તો થશે કે ઇન્ટુ, ચલો પ્રક્રિયકો તરીકે સુક્રોઝ અને પાણી છે, તો આપણે લખી શકીએ સુક્રોઝની સમથિંગ ઘાત ઇન્ટુ પાણીની સમથિંગ ઘાત.
આવી રીતે જ લખીએ છીએ આપણે. અહીંયા કોઈ પણ એવું ઇન્ડિકેશન નથી આપ્યું કે પ્રારંભિક પ્રક્રિયા છે ને આવી છે ને તેવી છે ને કંઈ જ લખ્યું નથી. તો આવી પ્રક્રિયા તો આપણે લખી નહોતી થિયરીમાં. શું જવાબ આવશે? કોઈ અનુમાન લગાવી શકે? થિયરી છે, થિયરી વાંચશો તો ખબર પડશે. તો થિયરી આપણી એ કહે છે કે પાણીની સાંદ્રતાને ગણતરીમાં લેવી નહીં. યાદ આવ્યું? પાણીની સાંદ્રતા હંમેશા અચળ હોય છે. તમે વેગના સૂત્રમાં પાણીની સાંદ્રતાને ધ્યાનમાં નહીં લઈ શકો. આની સાંદ્રતાને ધ્યાનમાં ન લ્યો, ધેટ મીન્સ પાણીનો ઘાતાંક કેટલો હશે? 0. કોઈ પણનો 0 ઘાત એટલે 1 થઈ જાય. સમજાણું? તો પાણીની સાંદ્રતાને વિકલન વેગ સમીકરણ કે સરેરાશ વેગમાં ધ્યાનમાં લેવાની નથી. તો પાણીની 0 ઘાત વાળું સ્ટેપ એક જ છે, જોઈ લ્યો, અને એ જ આપણો જવાબ થશે. ધેટ મીન્સ આ પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. સુક્રોઝની ઉપર 1, પાણીની ઉપર 0 છે ને. થિયરી યાદ રાખજો ભાઈ, તો એમસીક્યુ ઉપર પકડ મજબૂત બનશે આપણી. પાણીની 0 ઘાત આવું લગભગ 3 થી 4 વખત આવી ચૂક્યું છે અત્યાર સુધીમાં. ઓકે, ચાલ નેક્સ્ટ આગળ વધીએ. HBr નું વેગ સમીકરણ. તમને આને જોઈને કંઈક યાદ તો આવી ગયું હશે. આવું આપણે કરાવ્યું છે થિયરીમાં, પણ કેવું હતું બરાબર યાદ કરી લો. H2Br2 HBr નું વેગ સમીકરણ કેવું છે એ શોધવાનું છે આપણે. કરો, હાલો બરાબર રીતે કરો. તો જુઓ, આનું સૂત્ર તમારે યાદ જ રાખવાનું હતું. આનું સૂત્રમાં બે વેગ અચળાંક હતા, K1 અને K2. એમાં K1 સાથે H2 અને Br2 જોડાયેલા હતા. H2 ની ઉપર 1 ઘાત હતી અને Br2 ની ઉપર 1/2 ઘાત હતી. એના છેદમાં 1 પ્લસ K2 આવેલું હતું, અને અહીંયા જે કાઉન્સ હતો એમાં નીપજ આપી હતી. શું આપ્યું હતું? નીપજ. મોટા ભાગે વિકલન વેગ સમીકરણ માત્ર પ્રક્રિયક ઉપર ડિપેન્ડ કરે છે, પણ માત્ર આની અંદર નીપજ આપી હતી. મેં તમને ત્યારે બી કીધેલું. તો અહીંયા જુઓ, એવું કોઈ હોય તો અહીંયા એકચ્યુઅલી બધા એવા જ છે ને HBr વાળા. તો તમને ફાઇનલી કહી દઉં કે આપણો જવાબ કંઈક આવો હતો, HBr ના છેદમાં Br2, અને આ આપણો આન્સર થશે. આની અંદર મોસ્ટ ઓફલી આપણે HBr ને અવગણી નાખીએ છીએ. તો જુઓ, એવો કોઈ ઓપ્શન છે 1 પ્લસ K2 HBr H2H? અહીંયા છે આપણી પાસે ઓપ્શન સી. તો ભાઈ અમુક સમીકરણને તો યાદ જ રાખવાના છે. મેં થિયરીમાં બી કીધેલું, આ સમીકરણને તમારે વિકલન વેગ સમીકરણને યાદ રાખવું કે ઉપર કેટલા ઘાતાંક આવે છે. ઓકે, યાદ રાખવા જેવી વાત છે. આ લખી નાખજો બરાબર રીતે. ફરીથી લખશો, ફરીથી યાદ આવશે. આગળ વધીએ. હજી એક નેક્સ્ટ. હવે થોડાક દાખલાઓ ઉપર આવી ચૂક્યા છીએ આપણે. તો ગણો બરાબર રીતે આ દાખલાઓ. આવા દાખલાઓ આપણે NCERT ના દાખલાઓમાં ગણી ચૂક્યા છીએ. ચલો, તો શું કહે છે? dA/dt dB/dt બંનેની આગળ માઇનસની નિશાની, એટલે કે બંને પ્રક્રિયક છે. વિકલન વેગ સમીકરણ પણ છે. A બરાબર 1 છે, B બરાબર 2 છે. લો ભાઈ, તો શું વાત છે, તમે ડાયરેક્ટ બધું આપી જ દો છો અમને. વેગ બરાબર K A. હવે A ની ઉપર 1 ઘાત થાય અને B ની ઉપર 2 ઘાત થાય. પ્રક્રિયાક્રમ 3 થઈ ગયો, સીધી વાત. ઓકે, A અને B ની બંનેની સાંદ્રતા બમણી કરો. ચલો ડબલ કરશો, બરાબર. A ની જગ્યાએ 2A કરી નાખો, B ની જગ્યાએ 2B કરી નાખો, તો પ્રક્રિયા વેગ કેટલા ગણો થાય? આવા દાખલાઓ આપણે ગણેલા છે, યાદ આવી ગયા હોય તો. બરાબર, ચલો જોઈ લો. બરાબર, તમારે સાંદ્રતાઓને બમણી કરવાની છે. તો જોજો, આખે આખું સ્ટેપ એમને એમ રાખો. વેગ બરાબર K, A ની જગ્યાએ 2A કરી નાખો અને B ની જગ્યાએ 2B કરી નાખો. બાકીનું પૂરેપૂરું જેમ છે એમ જ લખવાનું છે. હવે વેગ કેટલા ગણો થાય એ પૂછ્યું છે આપણને. તો આપણે જે એક્સ્ટ્રા ગુણાકારમાં જે લીધેલા છે એ બધા પદને આગળ લઈ લ્યો, બહારની સાઈડ કાઢી લ્યો. તો જુઓ, આવી રીતે પેલા ઓરિજિનલ સ્ટેપ લખી નાખીએ. વેગ બરાબર K ઇન્ટુ A ની 1 ઘાત અને B નો સ્ક્વેર. હવે A ની આગળનો બગડો જો હું બહાર કાઢી લઉં તો 2 ની 1 ઘાત સ્વરૂપે બહાર નીકળશે, અને B ની આગળનો બગડો એટલે એ 2 નો સ્ક્વેર કહેવાશે. એને બહાર કાઢું તો 2 ના વર્ગ સ્વરૂપે બહાર નીકળશે. સમજો છો ને તમે? તો જુઓ બરાબર રીતે. તો 2 એકા 2 અને 2 નો 4, 2 ગુણ્યા 4, 4 દુ 8. તો આપણને વેગ બરાબર 8 મળશે, અને બાકીનું સ્ટેપ એમને એમ જ આવે છે. કહેવાનો મતલબ
જે નોર્મલ વેગ હતો, નોર્મલ વેગ એ હવે 8 ગણો થઈ ચૂક્યો છે. તો પ્રક્રિયા વેગમાં કેટલા ગણો ફેરફાર થાય? તો 8 ગણો વધશે એવું આપણે લખી શકીએ. ઓપ્શન એ આપણો આવે છે 8 ગણો. તમને યાદ આવી ગયું હશે, આવા દાખલાઓ આપણે ગણી ચૂક્યા છીએ, આવડવા જોઈએ તમને આવા દાખલાઓ. થઈ ગયા બરાબર? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ આપણે. ચલો ફરીથી એના જેવા જ દાખલા છે, ગણો બરાબર રીતે અને જવાબ લાવો. આવા દાખલાની પ્રેક્ટિસ વધારે કરવી પડશે. વાયુરૂપ પદાર્થો વચ્ચેની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ આટલો આપ્યો છે. સિમ્પલ એવું સમીકરણ છે, બરાબર. વેગ બરાબર કે એની 1 ઘાત અને બીની 1 ઘાત આવું આપી દીધું છે. જો પાત્રનું કદ, ઓકે, તો વાયુ છે ભાઈ, ધ્યાન રાખજો, વાયુ દબાણ આવશે. પાત્રનું કદ પ્રારંભિક કદના 1/4 નું કર્યું, મતલબ પાત્રનું કદ ચોથા ભાગનું કરી નાખ્યું, તો વેગ કેટલા ગણો થાય? આપણને ખાસ ખબર હોવી જોઈએ કે વાયુ માટે સાંદ્રતા નથી લેતા, વાયુ માટે આપણે સાંદ્રતાની જગ્યાએ શું લઈએ છીએ? દબાણ લઈએ છીએ. તો મતલબ આ જે સાંદ્રતાના કાઉન્સ છે એ દબાણના કાઉન્સ છે એવું અનુમાન આપણે કરવું પડશે, કારણ કે અહીંયા કદની વાત કરી છે. તમને ખબર હશે બોયલનો નિયમ, P ચલે છે 1/v. દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં, જો તમે કદમાં વધારો કરશો દબાણ ઘટશે, અને આમાં ઘટાડો કરશો તો પેલો વધશે. સમજ પડી? તો અહીંયા શું કર્યું છે? કદમાં 1/4 ભાગનું કર્યું છે, મતલબ કદ ચોથા ભાગનું કર્યું, તો સિમિલરલી અહીંયા દબાણ 4 ગણું થઈ જશે. સમજવાની કોશિશ કરજો ભાઈ. આ સૂત્ર અહીંયા સાઈડમાં લખી નાખો, હાંસિયામાં જ્યાં લખવું હોય ત્યાં. આ P અને V એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. કદ ચોથા ભાગનું કર્યું તો હું એમ કહી શકું દબાણ 4 ગણું કર્યું, બરાબર. તો જો અહીંયા દબાણ 4 ગણું, અહીંયા લખી જ નાખો ભાઈ, નકર તમે હેરાન થશો. કદ 1/4 ભાગનું, એનો મતલબ એમ થયો દબાણ 4 ગણું. ઓકે, અહીંયા દબાણ 4 ગણું કર્યું છે. બધા વાયુને લાગુ પડે તો બંને કાઉન્સની અંદર 4 લખવા પડશે. તો બરાબર રીતે આપણે વેગમાં શું ડિફરન્સ થાય છે શોધવાનું છે. વેગ બરાબર કે ઇન્ટુ અહીંયા લખવું પડશે 4a અને અહીંયા પણ લખવું પડશે 4b. ઉપર કોઈ ઘાતાંક તો આપેલો નથી, તો 4 જે છે એને બહારની સાઈડ કાઢી લઈએ આપણે. ઓરિજિનલ સમીકરણ લખી નાખીએ. વેગ બરાબર કે ઇન્ટુ a ઇન્ટુ બી. આમાંથી 4 અને આમાંથી 4 કાઢીએ તો 4 ગુણ્યા 4 16 આગળની સાઈડ નીકળશે. મતલબ કે ઓરિજિનલ વેગ કરતા આ 16 ગણો વેગ વધી જવાનો છે. તો અહીંયા આપણો જવાબ આવે છે 16 ગણો. જો 16માં ભાગનો નહીં કરતા કદ ઘટાડશો તો દબાણ વધશે, બરાબર. તો 16 ગણો આપણો જવાબ અહીંયા થાય છે. તો સારો એવો MCQ તો બરાબર યાદ રાખવા જેવો. આ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓને હાંસિયામાં લખી રાખવી તમારે. આગળ વધીએ આગળના MCQ તરફ. સેમ ટુ સેમ 8 ટાઈપના MCQ છે. જાતે ગણીને જાતે જ આન્સર લાવતા થાવ એવો આપણે પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો પ્રક્રિયા વેગ તમને આટલો આપ્યો છે. વેગ બરાબર કે એના સંદર્ભમાં બીજા ક્રમની અને બીના સંદર્ભમાં 0 ક્રમની. જો ભાઈ બીના સંદર્ભમાં 0 ક્રમની એટલે લખવાની કઈ જરૂર જ નથી. ઓકે, તો એ એક જ થશે. હવે જુઓ શું કીધું છે. પ્રક્રિયક એ અને બી નું સાંદ્રણ બમણું કરતા, સાંદ્રતા બમણી કરો તો પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થાય? તો ચલો આપણે ડબલ કરીને જોઈ લઈએ. તો અહીંયા થશે કે એની જગ્યાએ બમણું 2a કરી નાખું અને બી ની જગ્યાએ 2b કરી નાખું. સમજાણું? આવી રીતે થયું. તો હવે જે ગુણાકારના સહગુણકો છે એને બહાર કાઢી લ્યો. બે ને બહાર કાઢો. બાકીનું સ્ટેપ એમને એમ લખી નાખીએ. વેગ બરાબર કે a² b⁻0. ચલો આ બે ને બહાર કાઢશો તો આની ઉપર સ્ક્વેર મને દેખાય જ છે, તો 2 નો સ્ક્વેર બહાર નીકળશે. અને આ 2 ની ઉપર 0 ઘાત છે તો 2 ની 0 ઘાત થશે. તો બરાબર રીતે ગણતરી કરો તો 2 ની 0 ઘાત એટલે 1 થાય અને 2 નો વર્ગ એટલે 4 થાય. 4 ગુણ્યા 1 એટલે કે 4. તો
વેગ કંઈક આવી રીતે હું લખી શકું છું, 0 ઘાત છે અહીંયા 6 નહીં. ઓકે, તો એનો મતલબ એમ થયો કે વેગ એ 4 ગણો થવાનો છે, ગુણાકારમાં 4 એટલે કે 4 ગણો. ઓપ્શન એ આપણો જવાબ આવે છે, 4 ગણો વેગ થશે. સમજાઈ ગયું? તો સારા એવા MCQ છે આ બધા. તો આજનો આ લેક્ચર અહીંયા ફિનિશ કરીએ. હજી આપણે પેલા હાઈ લેવલ ટાઈપના પ્રક્રિયા ક્રમના MCQs બાકી છે, એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ગણતરીઓ કરવાની છે. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.